નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઉબડ-ખાબડ રસ્તાઓ ગુજરાતના વિકાસને ઉજાગર કરે છે. ગ્રામ્ય વિસ્તારના નાચતા રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન. માલપુર તાલુકાના પીપરાણાથી કાનેરા ગામ સુધીનો રસ્તો ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આવા ડાન્સિંગ રોડના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. ઘણા વર્ષોથી વાહન ચાલકો પરેશાન છે. જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા હતી કે નવો રોડ મંજૂર થયો છે, પરંતુ આ દિન સુધી રોડનું કામ શરૂ થયું નથી. તો શું માત્ર રોડ બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો નથી થયો કાગળ પર? કે પછી ગુજરાત સરકાર અને અરવલ્લી પ્રશાસનના અધિકારીઓ ક્યારેય ગામડાના આવા રસ્તાઓ તપાસ કરવા નીકળે છે કે પછી ઓફિસોમાં એસીની ઠંડી હવાની મજા માણી રહ્યા છે? ગ્રામ્ય વિસ્તારના લોકો માત્ર માલપુર તાલુકામાં જ નહીં પણ મેઘરજથી ઢેકવાડા રાજસ્થાન સરહદ સુધીના 20 કિલોમીટરના અંતરે આવેલા મેઘરજ તાલુકામાં પણ આવું વિચારી રહ્યા છે. જો રોડની હાલત આવી હોય તો વહીવટીતંત્ર માત્ર કાગળ પર જ વિકાસની મોટી મોટી વાતો કરે છે. નવા અને સારા રોડ બનાવવાની ગ્રામ્ય વિસ્તારના લોકોને વહીવટીતંત્ર સાથ આપશે કે કાગળ પર રોડ બનશે, એ લોકો પ્રશ્ન પૂછે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.